આપણે તોરણિયા પૂકી ગયા છે અને ભાઈ અહીંયા જોવા બધું ગેટ ને બધું શણગાર્યું છે અને આ બાજુ મંદિર. ચાલો વિડીયોમાં બન્યા રહેજો, આપણે દર્શન કરાવીએ તમને તોરણિયાના. તોરણિયા આપણે દર્શન કરી લીધા છે ને ભાઈ. હમણાં થોડી જ વારમાં આરતી ચાલુ થવાની છે અહીંયા અને આપણે આવ્યા છે મંદિરની પાછળ. અને ભાઈ જો અહીંના બધું વ્યૂ તમે જો. તો ફ્રેન્ડ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે હજી આરતી ચાલુ થવાની છે આગળ, તો બધું બતાવીએ. આપણે અત્યારે અહીંયા થઈ ગયા અહીંયા પ્રોગ્રામ છે જોરદાર. અહીંયા ભાઈ કલાકાર આવવાના છે. કોણ કોણ આવવાનું? જિગ્નેશ કવિરાજ ને રાજપા ખડવી આવવાના છે. આપણે ટાઈમ હતો તો રોકાવું અને બતાવશું બધું. અહીંયા છે અને ભાઈ વાતાવરણ જુઓ તમે અટાણ. હાલો તો મિત્રો, આરતી ચાલુ થઈ ગઈ છે તો ફટાફટ આરતીના દર્શન કરી લે.
માટીના દર્શન કરી લીધા ને આ બાજુ ભાઈ રામદાસ કોંડલિયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હવે. હાલો મિત્રો અષાઢી બીજના દર્શન કરી લો. હાલો તો ફ્રેન્ડ આપણે પ્રસાદી લઈ લીધી અને મેળામાં આટો મારી આવ્યા. બહુ એવો ખાસ મેળો નહોતો, ઝીણકો હતો પણ ગયા હતા થોડીક ખરીદી કરી છે અને હવે આપણે નીકળી જવું છે કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નથી ને અહીંયા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. બિઝનેસ કવિરાજ ગાય છે, આપણે જવું છે. હવે વોઇસ ના પડે, થાકી ગયા છે અને હવે નીકળીએ અને ભાઈ ત્યાં આગળ રહી તો બતાવજો બીજું હું. હાલો તો ફ્રેન્ડ હવે અમે નીકળી જઈએ ને ભાઈ આ ગેટ જુઓ તમે, કાંઈ ઘટે નહીં એ બધું હતું. હાલો ભાઈ જાઓ ને, હાલો હાલો. મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ ઉપલેટા બાયપાસ ઉપર અને હવે આપણે જવું છે ડાયરેક્ટ નીલાખા કારણ કે ભાઈ અત્યારે 11 વાગી ગયા છે. રસ્તામાં એક વરસાદ આવ્યો હતો ધોરાજી એટલે આપણે ઘડીક ઊભા રહી ગયા હતા એવું હતું પણ મજા બહુ આવી. આપણે તોરણી ગયા, પરગ ગયા અને જો કે અટાણા અહીંયા પ્રોગ્રામે હતો લોક ડાયરો પણ આપણે રોકાણા હતા કારણ કે આખો દી રેખરાઈને થાકી ગયા હતા ને એટલે એવું બધું હતું અને મજા બહુ આવી. તો વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.